અને હવે સમાચાર અંબાજીથી, જ્યાં કોટેશ્વર ગામે મહાદેવ મંદિરમાં ત્રાટક્યા હતા તસ્કરો। 18 કિલોગ્રામ ચાંદીના થાળને લઈને તસ્કરો રફુચક્કર થયા છે। 21 લાખના ચાંદીના થાળને લઈ જતા ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। 3થી વધુ તસ્કર ચોરી કર્યા બાદ ડુંગરાઓ પરથી ફરાર થયા છે। અંબાજી પોલીસે મંદિરમાં ચોરી વિશે તપાસ શરૂ કરી છે। ડોગ સ્ક્વોડ સાથે ડુંગર સહિત 3 કિલોમીટર વિસ્તારમાં હાલમાં ચેકિંગ અભિયાન શરૂ કરાયું છે। ફિંગરપ્રિન્ટ મેળવવા એફએસએલની પણ પોલીસે લીધી છે મદદ। एक दाताश्री द्वारा चांदीनु भगवानने शिवलिंगने थाळू अर्पण કરવામાં આવેલું હતું। અંદાજિત 18 કિલો જેવો વજન એનો હતો અને એ રાત્રે 12:30 વાગે મને જીઆઈએફ ગાર્ડ શ્રીનો ફોન આવ્યો કે જે થાળું લગાવ્યું હતું એની ચોરી થઈ। રાત્રિના સમયે અજાણ્યા સમૂહ આવ્યા અને કોટેશ્વર દાદાની જે લિંગ ઉપર ચાંદીનું જે થાળું લગાડેલું હતું એ થાળું ઉખાડીને લઈ ગયેલ છે। અને થોડી વારમાં ગાર્ડને ખ્યાલ આવતા તરત જ પોલીસને જાણ કરતા અમારી જ નાઇટ હોય અમે તાત્કાલિક જગ્યા પર પહોંચેલા। અલગ અલગ ટીમો બનાવી અને આજુબાજુ જંગલ વિસ્તાર હોય એટલે શોધખોળ ચાલુ કરેલી અને આજે સવારમાં જ વહેલા ડોગ આવી ગયેલ અને ફિંગરપ્રિન્ટ અને એફએસએલની મદદથી અને ટેકનિકલ મદદથી અંબાજી પોલીસ દ્વારા આ ચોરીને ડિટેક્ટ કરવા માટે પૂરેપૂરી મહેનત કરવામાં આવી રહી છે। તો ઉલ્લેખનીય છે કે 15 દિવસ પહેલા જોધપુરના એક ભક્તે શ્રાવણી સોમવારના દિવસે 18 કિલોગ્રામ વજનના અને અંદાજે 21 લાખની કિંમતના ચાંદીના થાળની ભેટ આપી હતી। આ મહાદેવનું મંદિર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાનમ ટ્રસ્ટ સંચાલિત છે। હાલ મહાદેવનું મંદિર શિવભક્તોમાં પૂજા માટે બંધ કરાયું છે અને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। ચોરી કર્યા બાદ ડુંગરાઓમાંથી ચોર ભાગી ગયા હતા, જેથી ડોગ સ્ક્વોડની મદદથી પણ ડુંગરાઓમાં તેમજ મંદિર આસપાસ 3 કિલોમીટરના વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન શરૂ કરાયું છે। સીસીટીવી ફૂટેજના આધારે પણ તસ્કરોને પકડી પાડવા પોલીસે હવે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।